એ બધાય જમજો હો નિરાયતે. મમ્મી તમે તો રોટલીનું કહેતા હતા, કેમ પૂરી કરી નાખી? ભાઈ પછી એમાં એવું છે ને, પુગાતું નતું રોટલીમાં, એટલા જણાની રોટલી કઈ થાય. પછી છે ને ફટાફટ પૂરી કરી નાખી. બા શીરાની સુગંધ એક નંબર આવે, મસ્તીની સુગંધ આવે શીરાની તો. હા તમારા બાઈએ બનાવ્યો શીરો કેવો છે? હવે બધા સાખ્યું કા? બધાને થાળી આવી ગઈ ને? હા હા મમ્મી બધાને થાળી આવી ગઈ હો જમવાની. હા કાનુડા તારી શીરો ખાઓ કા? હે કરતો. હા એને તા બહુ જ શીરો ભાવે, તમને ખબર છે. માં કાનુડાને તો 2 દી ન થાય તો શીરો હોય હો. પૂછો સોનાલને, અમે બહુ શીરો ખવડાવીએ ને. નેરવોમાં શીરો છોકરાઓને. હા નેરવો તો ખરી, પણ પસવાય જોઈએ ને. છોકરાને અમુકને પસે અમુકને ન પસે, તી હડવાની વાત છે છોકરાઓને તો. હા એટલે જ ને. જમી લેજો મારી દીકરી હરખું. હા હા મમ્મી. હાલો શ્લોક બોલ લઈએ, ઓલો જમવા ટાણે તમે બોલીએ, તમે બધા બોલો કે નહીં? હા કંઈ બોલીએ ખોટું, કંઈ ભૂલાઈ જાય આપણે ખોટું ના બોલીએ. હા યજ્ઞ શિષ્ટા સિનાસંતો મોજંતે સર્વ કિલ્વિષે પૂજ્યતે તે કદમ પાપા યે ભજન્ત્યાત્મકારણમ યદ કરોસી યદાશ્નાસી યજ્જુહોસી દદાસ્ય યસ્તપસ્યસી કૌન્તેય તદ્ગુરુ સર્વદત્તપ્રણમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતમ પ્રાણા સમયુક્ત પ્રજામન્યમ હનુષિતમ ઓમ સનાવતુ સનૌ ભુનતુ સવીર્યમ કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે બધા ખાવા માંડો, હવે વાંધો નહીં, આપણે છે ને શ્લોક બોલીને ખાઈએ ને તો સારું માં. હા ભાઈ તો હાસી વાત, પણ મારે તો જો છોકરો નાનો રહ્યો ને ન મેળાવે. હા મારે ઈ જ છે, હું ભૂલી જાઉં બા. સ્કૂલે નાસ્તો કરતી યાદ આવે, પછી હાલે ભગવાન ભલું કરે કા. હા અમારે ત્યાં ઓછું કંઈ વાંધો નહીં, તા બોલતા હોય તો બોલીને ખવાય, બરાબર ને? હવાનું ઘરનો નિયમ હોય. હા મમ્મી અમારે એમ જ છે, બોલીને જ ખાય. હવે બધાય ખાવા માંડો હાલો. આવો વેવાણ સુગંધ અસલ આવે છે શીરાની. હા શાખો તો ખબર પડે સુગંધ આવે. હા ફઈ સુગંધ અસલ આવે શીરાની, હવે ખાઈએ તો ખબર પડે કા. હા પેલા છે ને જાનવીને ખાવા દો, પેલા જાનવી તો શીરો ખાઈ લે મારી દીકરી. હા ફઈ. વાહ ફઈ કેવો મસ્ત બન્યો શીરો. મમ્મી જો તો ખરી કેવો શીરો મસ્ત બનાવ્યો. તો પછી હારો લાગ્યો ને શીરો? હા વેવાણ મેં પેલા ખવડાવ્યો જાનવીને શીરો, કા જાનવી અસલ લાગ્યો ને? હા મમ્મી બહુ જ સરસ બન્યો ફઈ, હાચે. તો હારું. બાતા પેલેથી જ હું મિષ્ટાન અસલ બનાવે, મમથાર ને તમે જોવો તો અડદિયાન. હા હાચી વાત છે. ના ના શીરો જો અસલ કર્યો, લાટ શીરો કર્યો કા વેવાય? કઈ લાટ શીરો ન, હમણાં જોજો બધાય સટ કરી જાય એવો અસલ શીરો છે. કાકા મને ખાવું છે, ખાવા દો ને હવે. ખાવા મને ક્યાં ના પાડો તને, લે ડીશથી પગ આ ખોરાય, આગો લઈ લે તારો પગ. પછી તો છે વો તો આમણી બેહાડી હોત તો માં ન્યા સેટ બેહાડી, ઓલાને નહીં ખાવા દે. હાલ અહીં આવતી માં દીકરી આય. એ ના ના હવે વેવાય બેહવા દે, અહીં શીરો પીડો, પૂરીઓ પડી, શાક પડી, વળી પગ માટી જાય તો ઢોળીએ. અટાણ ક્યાંય નહીં રહે હું ખાધા વગરના. સાચી વાત છે બા, ત્યાં જે બેહવા દો ને ખોટે ખોટી ઢોળીએ. તમે ખવડાવી દો સંદીપ, કઈ વાંધો નહીં, એમાં હું ન્યા. હું કે ના પાડું, એમ કે પગ આખો લે ઓલામાં અડે ખાવામાં, એટલે કહું. હા વેવાણ શીરો તો બહુ અસલ કર્યો, મને તો બહુ ભાવ્યો. હા વખાણ કરવામાં તો બહુ અમારતા પેલા છે. ના રે ના ભાઈ હાસી વાત કરે, કા શીરો હારો છે તો જ વખાણ કરે ને, રોગા થોડા કોઈ વખાણ કરતું હોય કા ભાઈ. હા તો અહીંયા મમ્મી શાક થોડુંક તીખું થઈ ગયું, કેમ એટલું બધું તીખું કરી નાખ્યું? ઝટ વગાડતી હતી ને એમાં 2 ચમચી વધારે પડી ગઈ માં ચટણી. ઝટ કે મોડું થાય, ખાવા મોડું થાય. હા માં તમે તો બહુ મોડા જમો, અમાર ઘેર તો કાંસો ને 8 થાય તો ખાઈ લે હો. અમે ગામડે તો 7:30 પોણા 8 વાગ્યામાં ખાઈ લેતા. હા બા ને આવ્યા પછી અમે 8:30 વાગે મમ્મી જમવા બેસી જાય, નકર તો અમારે 9 9:30 થઈ જતા જમીએ ને તો. આ બધાય વહેલા જમે ને એટલે અમારે વહેલું કરવું પડે. હારું તું વહેલી નવરી થઈ જા. હા હું ક્યાં ના પાડું, હું તો રસોઈ ભાઈ બનાવે ને ભાભી બનાવે, હું થોડીક બનાવું, મારે ક્યાં એકલા હાથે બનાવી. વહેલી તો નવરી થઈ જા, મારે ક્યાં વાસણને કરવા હોય રાતે. હા મારી દીકરીને ક્યાં આઠામ કરવા હોય કા સોનલ? હા તમારી દીકરીને તમારે કામ જ ન કરવાનું હોય, હવારે વહી જાય, બપોરે આવે તમે ખાઈ પી લીધું હોય ને ઓલી ઠામ કરી જાય ને, રૂંઢે તો કામ હોય, હાંજે તો જો અમે 3 જણીઓ હોય એ કરી નાખી. હું તો કરું નહીં, પણ થોડું ઘણું એમ થાય કરવા લાગુ. હા 2-3 હાથ છે ને રડિયામાં એકલા એક થાકી રહી એમાં લાગી, હું એકલી કરી થાકી ગઈ. હા હવે તમારા હમણાં 6 મહિના વરમાં જાનવી આવી જાય પછી તમારે નિરાશ છે હે, તમારે હક હમણાં.
એના રે ના મને હક ન થાય. મને તો કામ હોય તો જ ગમે, ન કર મને તો નેવડું બેવું ન ગમે. સોનલને ખબર છે કાં સોનલ? હા મમ્મી કંઈક ને કંઈક કર્યા જ રાખે. હું એમ કહું કે મમ્મી તમે થાકતા નથી કામ કરીને, ખબર નહીં કામ જ કર્યા રાખતા હોય. જાનવી ન કરાવતા બહુ કામ ન કર, આ દુબળી થઈ જાય દેખાય નહીં. ના રે ના, એને તમારે બહુ કામ નથી કરાવવું બિસાડીને, જોતા એકતા એવી છે હાવ. ના મમ્મી એવું કઈ નથી, કામ તો કરવું પડે ને. હાઉ માં બહુ કામ કરાવ્યો ને જાનવી બેન પાસે તો જાનવી બેન હાવ દુબળા થઈ જાય, કેતા નહીં. જો તો ખરી ખાઈ જો જાડી કરી દઉં કે નહીં, ખાતી નથી બહુ. જાનવી થાળી દીધું બધું પૂરું કરવાનું છે હો, ખાઈ જ જવાનું છે તારે. ના મમ્મી એટલું બધું ન ખૂટે હો, થોડોક શીરો ને બસ, એટલી પૂરી ને 2 ને શાક, બસ એટલું તો માંડ ખૂટશે. 2 પૂરી લઈ લ્યો મમ્મી, એમાંથી 2-3. હાલમાં 2-3 પૂરી તમારા છોકરા હાલતા ખાઈ જાય, ખાવા મંડાઈમાં ખાય ને તો જીરીક નરવા થાય. હા અમને બા એમ કે ખાજો ન કરશે ને આપણે પછી હાવ નબળાઈ આવી જાય. કામ કેટલું હોય અમારે ત્યાં ગામડે. વહીતી તમારે તો કામ બહુ હોય બાપા, વાડીઓનું ને એ ખેતરનું ના તે ને પીએ, થાકી રહી ખાઈ અને ભૂખ એવી લાગે. કામ એવા કામ કરતા હોય તી. હા લાગે તી, બહુ જ લાગે. આવ્યા નહીં વેવાય હો, આવી ગયા તો છોકરો વેવાય, મજા આવી જાય જલમાં. તો થાય હમણાં દીનો ફોન નથી ભાઈ, કેટલાય દી થયા. હું તો કહું કે આવે તો સારું. ના હમણાં તો બોલાઈ લેવા પાછા, બિચારા કેદીના ગયા એકલા રાંધતા હે ને ખાતા હે ને કી મહે. હમણાં તો મોટી હોય ફોન નથી કર્યો જો ને છોકરાઓ. નહીં હોય તો કેવું બધા મજા આવે, કાં પ્રસંગ હોય તો ભેગા થાય, બાકી તો હું બધા ભેગા થવાના હોય. હા તો એ નીતિ હું બાપુજીની તો લગભગ ના આવે, પપ્પા કેમ કે એને ત્યાં કામ હોય ને એટલે અહીં લગભગ ના આવે. ના આવે ખરી, એવું કઈ ન હોય તો અહીંયા રહીએ. હા ના હમણાં બોલાઈ લેવા થોડાક દી, ખોયરું બિસાર થાય કા બાપ દીકરો. એ શું આવ્યું વેવાય તમે? અમે છે ને જીરું આવ્યું આજ વખતે. આથી થોડુંક થાય તો કીધું જીરું, ભલે ને અમારે એમ નથી જોતું વેસાતું, હું લઈ લઉં. જીરું છે ને ઘરનું અસલ હોય, સુગંધ હારી આવે. એમાં જો ને હમણાં આપણે આ ચોખાને વેફરને કર્યું, એમાં કેવી અસલ લાગે આ જીરું નાખીએ તો કા? હા અસલ લાગે હો એ જીરું તા. હવે કેમ ખબર ભાગ્યું દીધું તી. ના આપ્યું તા ખરી, થેલી ભર દે હું. ના રે ના, મારે એમની ન જોતું, મારી દીકરીનું એમની ન લેવાય. હું તો એમ કહું કે થાય તો અમને એ જીરું આપજો તો અમને સારું, કારણ જાણવી આપણે હોય તો વાંધો ના આવે જીરું. હા વાડીનું સરસ હોય મમ્મી. હા મમ્મી અમે જો વાડીએ જાય ને એટલે ત્યાંથી જ બધું લઈ આવીએ, અહીંથી ખોટું લેવું નહીં, બરાબર ને મમ્મી? એ જીરું તો બહુ જ સરસ આવે. પછી છાશનો મસાલો કરવો હોય ને તો એવો અસલ થાય એનો તો. હા થાય તી, અમને તો ત્યાં કંઈ ટાઈમ ન હોય, ખોટું હું થોડુંક રાખીએ ને બીજું જવા દઈ, નકર બગડી જાય માં એમની. ના રે ના, એમાં છે ને અસલ ઘી ગરમ કરી ઘી નાખી ચમચી એકને ભેરવીને રાખો ને તો કોઈ દી જીરું ન બગડે. નહીં કોણ ધ્યાન દે માં, છોકરાઓની વાહે વાત જવા દો, મોટકા પડી જાય તોય ધ્યાન ન હોય. સાચી વાત છે, છોકરાવાળાને ગામડે કામ હોય ને તો અમારે એક જ હોય ઘરમાં કે અહીંયા જ કામ કરવાનું, ને તો ફરી ના તે ને કોઈ આવી જાય તો સા પાણી બહુ બાપા વાર લાગી જાય. હા તો અહીંયા નીતિ હું હા વાત જવા દો, થાકી રહી. એમાં અહીંયાના હોહરાતા એમ જ કે કોઈ આવે સા મૂકજો તા એમાં ભાઈ અમારે અડધી કલાક વહી જાય. અમારે એમ જ છે, સોનલના પપ્પા એમ જ કરે, સા મૂકો તા. પણ બેન સા તો પીવો જોઈએ ને કા? હા એ તો બરાબર, પણ બહુ નેવર્યું હોય ને તો થાય બાપા, ન કર બિસાડ્યું ક્યાં પૂગે. ખવરાય વો એને ભૂખો છે તું વાતું કર માં એને ખવરાય. હા બા હાલ ખાઈ લે માર કાનુડો, શીરો ખાવો ને? ઈ હારું, આ બધો હાસો ખોરાક ખાઈ નહીં કા છોકરા, હાસો ખોરાક ખાઈને તો જટ મોટા થઈ જાય. હા અમે તાને કોઈ દીમાં પડીકાન ખવરાય જ નથી. એકવાર જો આને આવી તે દિન પડીકાને એવા થઈ ગઈ હતી, બહુ ખાતી નતા છોકરી તા. હાસી વાત છે, નકર છોકરા પડીકા જ ખાય, પછી ઘરનું કંઈ ખાય નહીં, પછી માંદા પીડા રાખે, હાજા ન રહીએ, બહુ કંઈ શક્તિ થોડી રહે પડીકામાં કંઈ. તઈ વેફરું ખાય નોલું ખાય પછી પેટ ભરાઈ જાય, એમાં વળી કલાક થાય તો કામ રહીએ એમાં. આ તો ખાય હું અનાજ તો કેવું સારું છોકરાઓને. ના રે ના, અમે ત્યાં ભૂખ લાગે ત્યાં ગામડે છોકરાઓને ઘરનું દહીં પડીકા તો આપતા જ નથી. અહીં આવીને જાય એવા થઈ ગઈ, પડીકા હતા ને સોનલના ઘરમાંથી. એ તો બા અમારે ક્યારેક ખાવ હોય ને તો રહી ખાય, નાસ્તો તો રાખવો પડે રાતે વર્તે ભૂખ લાગે તો. એ પાછી એવા થઈ ગઈ. ના થોડોક નાસ્તો રાખવો પડે કે છોકરા આવે કોઈ કંઈ દેવું હોય તો બરાબર ને. આ નાસ્તો હોય તો ખાવા થાય છોકરાઓને. હા ઈ જ ને, ઈ તો બરાબર, પણ ઈ એવા થઈ જાય છોકરા એકવાર સાખી દઈ ને એવા સટપટા એટલે. તમારી વાત સાચી છે. ભાઈઓ મારા દીકરાને શીરો ભાઈવો કેટા? હા બા અમને ભાઈઓ કે બા શીરો ભાઈવો. બા મને બહુ જ ભાઈઓ, થોડોક શીરો આપજો તો. એવું ન હોય જમાઈ, હવે મારે નહીં લઈ લ્યો શીરો. હા થોડોક લઈ લો, આ બેઠી ને ભેગી તીન શીરો ભાઈવો. હા લઈ લ્યો. આ તો ડબલ ખાઉં પ્રસંગનો સેટી કા. હા હો, અમે ક્યાં નતા આવ્યા તમારે ખેતી શીરો કર્યો તો કેવો અસલ કર્યો તો કા?
હા મમ્મી તે મેં બનાવ્યો તો કેવો બનાવ્યો તો અસલ બનાવ્યો તો રોવે હું ખાઈ લે સાનમુનો અરે અરે માં ડીશમાં પાટું મારી અરે અરે અને તો એક જલવું કે હું અરે મારી છોકરી તારી હાડી ફરાઈ રહી એને ડીશમાં પાટું મારી આમણી આવતી રે તું છોકરી આખી ઊંધી ડીશ વાર દીધી કેતી હતી કે સેટી રાખી નાખી પાટું મારીએ તો બધું પૂરું કરી નાખીએ તો વાંધો નહીં પણ છે ને બિચારીને હાડી ભરાઈ ગઈ લાગે ના ના હાડી નથી ભરાણી તો પાટું મારી ભાભી એવું હોય તો સાફ કરી નાખો વાંધો નહીં અને છે ને ખાવા ભાઠા મારા હાથના બીજું કઈ નથી એ બિચારી ન ખાય કે ન ખાવા દે એવો છે ને તોફાની હાવ જેથી ઘરે આવું જ કરે ન કરતો બા કેવા તોફાન કરે ઓય માં બહુ તોફાન કરે ઘોડિયામાં ઈસકા ચાલુ હોય તો હું ન કહું તો એના હાસી વાત છે માં અટાણ છોકરા તો એવા તોફાની અટાણના છોકરા કઈ એવા તોફાની જો ને તમારી એવડી ટીવી કેવા તોફાન કરતી હતી એમ કા પાડે નહીં તો સારું તો હવે જા છોકરી તેલ લે માઈને ને લઈ જા ઘરમાં જાય ને ખાઈ લીધું હોય તો વસ્તુ નિરાતે હોઈ જાય ને પછી ખાઈ લેજે ભેગા ભેગ બેઠી ખાઈ લે મામી પછી ઉવરાઈ દેજે વાંધો નહીં હા એમ કર તો જટ ખાઈ લે હાલ વાંધો નહીં ડીસતા બીજો શીરો લઈ લે મારી દીકરી શાક ને પૂરી ખાવા જ ન દે બા એટલે જ હું ક્યાંય આવવા રાજી નથી તોફાનનું ઘર થઈ ગયો કઈ વાંધો ને ભાભી હવે થઈ ગયું નિરાતે જમી લ્યો થઈ ગયું હા હા બીજી ડીશ બનાવી દે સોનલ એ સોનલ હા પપ્પા હાલો બીજી ડીશ બનાવી દઉં ભાભીને લાવો મમ્મી હું બનાવી દઉં ભાભીને થાળી લાવો એના ને તું નિરાતે ખાઈ લે હો ઈ છે ને બનાવી દે હમણાં સોનલ તું જમી લે મારી દીકરી હા તું જમી લે ગમતું તો નથી પણ શું કરે ભાઈ બરાબર કર્યું હબાનો શીરો કર્યો ને નકરા કોઈને ખવડાવે એમ નથી જોવો ને ફ્રેન્ડ આ બધાને જો અમારા વિડીયો ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને શેર તો જરૂર કરો બધાય જોઈ હગે મારા વિડીયા કાકા માલે ખાવું મને ખવડાવો ને ખવડાવતા જ ન તમે તો ખાવા માંડ ક્યાં ના પણ હાલો હાલો ખાવા માંડો શીરો મલક કર્યો ભાઈ ખાવા જ માંડો મને એવું ભાવે કાકા દેજો છોકરીને શીરો ભાવે તો હા હા પપ્પાજી લઈ લે હું તમે જમવા માંડો ખાવ નિરાતે આ તો તમને શીરો ખાવા મળ્યો હા તમારે બધા મને શીરો ખાવા જોઈએ ખુશ ખુશ કરો છો